કરવી છે રાજકોટના રાજકારણની। આમાં રાજકોટનું રાજકારણ દુનિયાથી અલગ ચાલતું આવ્યું છે અને ફરી એકવાર એની સાબિતી મળી છે। આમ તો ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી કહેવામાં આવે છે, શિસ્તવાળી પાર્ટી કહેવામાં આવે છે, પણ એ જો કોઈ શિસ્ત ભંગ કરે અને જો કોઈ પાર્ટીની જ પોલ ખોલે તો એની સાથે શું થાય છે એ રાજકોટમાં સામે આવ્યું છે। પછી એ ભલે ને રાજ્યસભાના સાંસદ પણ કેમ ના હોય, રામ મોકરિયા આપણે હંમેશા જોતા આવ્યા છીએ અધિકારીઓની તોડબાજી હોય કે કાયદો વ્યવસ્થાની કથળતી હાલત હોય, બેબાક રીતે બોલતા આવ્યા છે, પછી એ પોતાની પાર્ટીની જ મહાનગરપાલિકા કે પાર્ટીની જ રાજ્ય સરકાર કેમ ના હોય। અને આનું જ પરિણામ એ આવ્યું છે કે હવે રામ મોકરિયાને રાજકોટ શહેરના જેટલા પણ કાર્યક્રમ હોય એમાંથી બોયકોટ કરી દેવામાં આવ્યા છે। કારણ કે રાજકોટ શહેરમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, ક્યાંક તોડકાંડ ચાલે છે તો ક્યાંક કાયદો વ્યવસ્થાની કથળતી હાલત છે, એના પર નજીકના જ ભૂતકાળમાં એ ખૂબ સૂચક નિવેદનો આપી ચૂક્યા છે અને કદાચ એટલા માટે જ રાજકોટ મહાનગરપાલિકા અને શહેર ભાજપના કાર્યક્રમોમાંથી એમનું બોયકોટ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં રામભાઈને નો એન્ટ્રીની વાત છે તે કરવામાં આવી, ત્યારે મારી સાથે રાજકોટના મેયર નયનાબેન છે। બેન, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશનના જ્યારે કાર્યક્રમો હતા ત્યારે દિલ્હી ખાતે રામભાઈ મોકરિયાના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ રાજકોટના કાર્યક્રમની અંદર આવી શકે તેમ હતા જ નહીં। રામભાઈ છે અમારા વડીલ છે, રામભાઈનું ક્યારેય પણ કોઈ કાર્યકર્તાએ ક્યારેય અપમાન કરેલું નથી, એટલે હંમેશા ક્યાંક ને ક્યાંક ગેરસમજ મીડિયાના માધ્યમથી આ થતી રહે છે અને આ અંતર છે એ વધતું જાય। એના માટે જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમો હોય ત્યારે સાંસદ સભ્યશ્રીને આમંત્રણ મળતું હોય છે, પણ દિલ્હી હોવાથી રામભાઈ મોકરિયા છે એ કાર્યક્રમમાં આવી શકેલ ન હતા। બેન, છેલ્લી 3 પત્રિકા જેમાં પરસોત્તમ રૂપાલાનું નામ છે તે પણ દિલ્હી હતા અને રામભાઈનું નામ નથી? ના, એવું નથી, બેયના નામ અમે લખેલા જ હોય છે પત્રિકાની અંદર। રૂપાલા સાહેબનું હોય તો રામભાઈનું હોય જ, એટલે કદાચ આપની ગેરસમજ હોય ને કદાચ મારે પત્રિકામાં સંદેશ ન્યૂઝ ચેનલ પાસે 3 છેલ્લી પત્રિકા છે જેમાં પરસોત્તમ રૂપાલાનું નામ છે, રામભાઈનું નામ નથી. બેન, ચોક્કસપણે આ જોઈ લઈશ, પણ એવો ભાવ અમારે ક્યારેય અમે રામભાઈ પ્રત્યે રાખેલો નથી। બેન, એવું નથી ને કે રામભાઈ આખા બોલા? એટલે મેયર સાહેબા કહી રહ્યા છે કે અમારે આ તો મીડિયા ખાઈ ઊભી કરે છે। અરે બેન, પત્રિકા તમે છપાવો, એમાં પરસોત્તમભાઈનું નામ લખો અને રામભાઈનું નામ ના લખો તો આ ખાઈ અમે ક્યાં મોટી કરાવવા આવે? આ ખાઈ તો તમે જાતે જ ઊભી કરો છો। ખેર, જનતા સમજદાર છે અને જનતા બધું જાણે છે કે આખરે શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે અને શા માટે થઈ રહ્યું છે।